તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં, મારા વ્લોગમાં અને ડે નંબર 5ના વ્લોગમાં. તો આજે આપણે જઈએ છીએ હરિદ્વારથી ઋષિકેશ, જેનું અંતર અંદાજિત 30 કિલોમીટર જેવું છે. ને આપણે નીકળી ગયા. જો તમે હવે આ નદીનું આમ અત્યારે આમ ખાલી પડી છે નદી, પાણા પડ્યા છે ને અડધી નદી ભરી છે. જો ઓલી બાજુ પાણી દેખાય છે બ્રિજથી, આ બાજુ જો હવે ખાલી છે. એવી રીતના હે ને આપણે જઈએ છીએ અહીંથી ઋષિકેશ. ચાલો તો મળીએ હવે ઋષિકેશ જઈને. તો મિત્રો તમે રસ્તો જોઈ શકો, આખો આમ જંગલમાંથી જ જવાનું હોય, ઘાટ સચનમાંથી. આવી રીતના વચમાં રોડ છે, ચારે બાજુ ઝાડવા જ છે અને આમ ઊંચાણ ચડવાનું હોય ને ઘડી ઉતરવાનું હોય ને એવી રીતના હે બધું. તો આમ મજા આવે, બહુ આનંદ થાય એવો, મજા આવે એવું હોય અહીંયા. ઠંડી ઓલી શું કે ગરમી બહુ થતી નથી એવી બધી ખાસ, કેમ કે આ બધું ઠંડુ વાતાવરણ છે જ છે. મનાલી જેવું ને એવું તો નહીં, પણ આમ ઠંડુ, એમ વાંધો ન આવે. તમે ખાલી અહીંના નજારો જો, ખાલી કેવો આમ જોરદાર નજારા એમ. ખાલી તમે ઊભીને આમ બેહો તોય ઘડીક મજા આવે એવું બધું વાતાવરણ એમ. બહુ સરસ છે બધું અહીંયા. જો અહીંયા જો આ જો પાણાથી બનાવેલું, બે બાજુ છે. તો મિત્રો તમે જો અહીંયા રિક્ષાના હું હાલ હે જો. આપણે ઋષિકેશ જઈએ હરિદ્વારથી, રસ્તામાં આડું આવ્યું. આમ જો તો ખરા, હાલ તો જો ખાલી તમે. હાવ પૂરું એટલે હાવ પૂરું એમ. રોડ ઉપર જ પડ્યો રિક્ષા. અહીંના ટ્રેક્ટર યો સ્વરાજ તાકાત વાળા, કાંઈ ન ઘટે. વચમાં બ્રેક લીધો ચા પીવાનો. ભાડા ને ભરી લેવી ને ગાડી આપણે. હે અરે અરે આપણે એક દોસ્તાર મિસ થઈ ગયો અત્યારે. એનું કારણ કે છે આપણે ભાઈ. બોલો બોલો ભાઈ કેમ નો આવ્યો એમ. ભાઈ ને નીંદર આવતી હતી ભાઈ. હબાવની ઘટે ને કઈ એવી. બહુ અઘરું છે અહીંયા સીએનજી મળવું. અમે ક્યારના સીએનજી ગોતી, એની 2 કલાક થઈ છે. અડધી ટાંકી તો ખાલી કરી નાખી. સીએનજી ગોતવામાં બોલો કઈ લાઈન લેવી આમાં અમારે? હવે આમાં જુદેલી ખાપટ ની જ લાઈન લેવી. બીજો કોઈ રસ્તો જ નથી. હજી ગાનિયા હોજા વાળું દેખાય કે ના હોજા પતિ. અમે આવ્યા છીએ રામઝુલા, તાકાત વાળો પ્લેસ હો. કઈ ન ઘટે. જો એ રાફ્ટિંગ બાફ્ટિંગ ને બધી જમાવટ એમ. એનું સૌંદર્ય તો એવું મસ્ત, આમ જગ્યા આમ શાંતિ વાળી એમ. બહુ સરસ જગ્યા. શાંતિ મળે તમને ઘડીક બેહો ને તોય. પાણી ધીરે ધીરે વહતું હોય, સામેની બાજુ ડુંગરું છે, બહુ મસ્ત. તો મિત્રો આ છે રામ ઝૂલા. બહુ મોટો ઝૂલો છે એમ. આપણે દ્વારકામાં કેમ હે ઓલો સુદામા સેતુ, એનાથી મોટો છે, બહુ સરસ છે.
જો ચોપાટીના વાંદરા હો. નાનું બચ્ચું હે કેવું બેઠું ફોટો પાડ લે ગાના બધ ભરીને બેઠું હો આમ બહુ મસ્ત નજારો હોય યાર તો મિત્રો હવે આપણે ઋષિકેશથી નીકળી ગયા છીએ અને આપણે જઈએ હવે નીલકંઠ મહાદેવના દર્શન કરશું. નીલકંઠ એ પણ ટૂંકમાં ઊંચાણ છે, ઊંચાણ ઉપર છે, ટૂંકમાં નીચે નથી આવી રીતના મંદિર. એમાં શું કહેવાય ઘાટ સેક્શન બે ઉપર જઈએ પછી આવશે. તો આપણે અહીંયા જઈએ ત્યાંથી કેદારનાથ મીન્સ કે કેદારનાથ જવું હોય ને તો એ જ રસ્તે જવાય એમ. આપણે ઋષિકેશથી જાઉં નીલકંઠથી આપણે જો કેદારનાથ જવું હોય ને તો ત્યાંથી જ જવાય એમ. તો ચાલો મળીએ નીલકંઠ મહાદેવે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે નીલકંઠ મહાદેવ. અહીંથી જોઈ શકો તમે, જો અહીં કંઈક જો ગામ જેવું છે, ટૂંકમાં અહીંયા રહીએ છે બધા આવી રીતના છે. બાકી ચારે બાજુ ડુંગર જ છે. આ છે અહીંનું પાર્કિંગ, સાઈડમાં પાર્કિંગ કરી નાખવાનું. અને મીન્સ કે અહીંયા જે ઓલા હોય ને દુકાનવાળા એ લોકો જ ધ્યાન રાખે, એને રૂપિયા દેવાના હોય એ રીતનું પાર્કિંગ છે અહીંયા. खाइए क्या भैया ये कंदमूल फल है भैया, इसको रामकंद बोलते हैं, खाया जाता है, मीठा होता है। कौन सा कैसा होगा? मीठा होता है टेस्ट, मीठा खट्टा मीठा मीठा मीठा। मीठा कितने का था? 20 का 1 पीस आएगा, 50 के पीना है। एक दो पहले ખાવું જ છે એમ ને. ऐसे जाओगे, ऐसे आओगे आप। તો મિત્રો મહાદેવના દર્શન કરવા માટે આપણે લાઈનમાં ઊભી ગયા છીએ. તમને દરખા દર્શન નહીં કરાવી શકું, એનું કારણ છે કે અહીંયા કેમેરાની બધી મનાઈ છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે નીલકંઠ મહાદેવના. હવે આપણે આપણા ચપ્પલ પહેરીને મીન્સ કાંઈ બહાર ઉતારવાના હતા, અહીંયાથી પહેરીને હવે આપણે નીકળી જશું. તમે અહીંના રસ્તા જોઈ શકો હા કઈ રીતના, એક બાજુ તો પહાડ જ હોય એમ, મીન્સ કે શું કહે બધા ઘાટ સેક્શન ચડવામાં એક બાજુ પહાડ જ હોય ને એક બાજુ આવી રીતના જારી રાખેલી હોય, એવા જ રોડ હોય. અને એ હાવ સિંગલ પટ્ટી રોડ હોય, સામે વાહન આવે એનું ધ્યાન રાખવું જ પડે, કેમ કે આમાં ગોલાયું એવડી મોટી આવે. તો મિત્રો આવી જ રીતના બધા પાર્ટમાં જોડાયા રહેજો અંત સુધી. મળીએ નેક્સ્ટ પાર્ટમાં, એટલે કે ડે 6માં. જય હિન્દ, જય ભારત.